નમસ્કાર મિત્રો, સ્વાગત છે એલેટ ફાર્મ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આપણે રોગોની આખી સિરીઝ લાવી રહ્યા છીએ, તો જેમાં ખેડૂત મિત્રોને જાણકારી મળે કે આ રોગનું આ લક્ષણ છે અને આ રોગ સામે આ આપણે દવા કરી શકીએ છીએ, જેનાથી આપણે કોઈપણ પાકમાં થતા નુકસાનને શરૂઆતની અવસ્થામાં જ અટકાવી શકીએ। તો આપણે દરેક પ્રકારના રોગોની સિરીઝ લાવીશું। શું એનું લક્ષણ છે, શું એના નિવારણ માટે શું કરી શકાય અને આપણે કેટલા સ્ટેજમાં એને રોકી શકાય છે। તો આપણે દરેક ખેતીની દરેક પ્રકારના રોગોની આપણે માહિતી આપણે આ યુટ્યુબના પ્લેટફોર્મથી મિત્રો તમને આપીશું। આ સિરીઝમાં આપણો પહેલો રોગ છે એન્થ્રેક્નોઝ। આ મિત્રો દરેક પ્રકારની શાકભાજી, ફળદાર વસ્તુ અને ધાન્ય પાકો આ દરેકમાં જોવા મળે છે। કેળા, ખીરા, ટમાટર, તરબૂચ, મકાઈ, સકરટેટી આ દરેકમાં જોવા મળે છે। તો કોલેટ્રોટ્રાઇકમ અને ગ્લોસ્પોરિયમ આ બંને ફૂગના કારણે થાય છે। તો તે મિત્રો ફળ, ડાળી અને પાંદડા દરેક ત્રણેય જગ્યાએ જોવા મળે છે। ફળની વાત કરીએ તો ફળમાં કાળા ભૂખરા રંગના ડાઘા પડે છે। ફળ પાકે એની પહેલા એના ડ્રોપિંગ થઈ જાય છે અને ફળ પાકતા એ ફળ સડી જાય છે। ડાળીઓની વાત કરીએ તો મિત્રો ડાળીઓમાં ઊંડા ઘા પડે છે, કાળા ભૂખરા રંગનો ઉપરથી ભાગ દેખાય છે અને ઉપરનો ભાગ સુકાઈ જાય છે અને પછી ડાળી આખી સુકાતી જાય છે। પાંદડાઓમાં મિત્રો વાત કરીએ તો પાંદડાઓમાં કાળા અને ભૂખરા ડાઘા પડે છે અને પછી પાંદડાઓ ખરી પડે છે। તેના નિવારણ માટે તમે કોપર ઓક્સીક્લોરાઇડ COC વાપરી શકો છો અને કોપર ધરાવતી કોઈ પણ ફૂગનાશક તમે એના માટે વાપરી શકો છો। એના સિવાય બીજી પણ ફૂગનાશક છે જેનું તમે ઉપયોગ કરી શકો છો। આ મિત્રો ફૂગનો ફેલાવો ભારે વરસાદના કારણે ગરમ અને ભેજવાળી હવામાન આમાં મિત્રો વધારે પ્રમાણમાં થાય છે। નિયંત્રણની વાત કરીએ તો ચેપ રહિત બીજનો ઉપયોગ કરવો જોઈએ। નિયમિત મિત્રો આપણે ફસલ એટલે કે પાકની ફેરબદલી કરવી જોઈએ। ઝાડનું વ્યવસ્થિત કટિંગ કરતા રહો જેથી સૂર્યપ્રકાશ વ્યવસ્થિત મળતો રહે અને આપણે ફૂગથી બચી શકીએ। જે પણ વેરાયટી પાણીના કારણે જલ્દીથી ફૂગ લગાડે છે તેમાં તમે સ્પ્રિંકલરનો ઉપયોગ ના કરો। રોગ પ્રતિરોધી એવી વેરાયટી, હાઇબ્રિડ વેરાયટીનો ઉપયોગ કરો જેથી આ પ્રકારના રોગોથી તમે બચી શકો। ધન્યવાદ। મળીએ મિત્રો આગળ। જય હિન્દ।